શિવ છે એ શિવામય બની ગયા હોય અને શિવા છે એ શિવમય બની ગયા હોય એવી પ્રતીતિ થઈ રહી છે. અને આ દિવ્ય એવી કથા ખાસ કરી અને લોકનું કલ્યાણ થાય, દરેક લોકના પાપનો નાશ થાય. એટલા માટે હે નારદજી, હું આપની ઉપર કૃપા હોવાના કારણે આપને જણાવી રહ્યો છું. આપ એનું શ્રવણ કરો. આ સાંભળી અને મનુષ્ય ઘણા બધા દુઃખોમાંથી છૂટી શકે છે. આ દિવ્ય એવા આ ચરિત્રને સાંભળી અને દરેક મનુષ્ય છે એ પાપમાંથી મુક્ત થાય છે. ઇદમાખ્યાન મનદમ રહસ્યમ પરમાદ્ભુતમ પાપ સંતાપહરણમ સર્વવિઘ્ન વિનાશનમ. આ દિવ્ય અદ્ભુત આ વ્યાખ્યાનને સાંભળે, આ રહસ્યને સાંભળે એ મનુષ્ય અનઘમ અગગ્યતા પાપ થાય. એ પોતાના કરેલા પાપમાંથી મુક્ત થશે, એના પાપનો નાશ થશે અને એના વિઘ્ન હોય તો એ વિઘ્ન દૂર થશે.